બોલો કેટલા વર્ષ થયા? હે કેટલા વર્ષ થયા તમારા? 75 વર્ષ થયા. 75 વર્ષ થઈ ગયા. હા. શું નામ તમારું? શકુંતલા. શકુંતલા. હા. શકુંતલા शिंदे. शिंदे. मराठी. मराठी. तुझ्या मराठी. શું કીધું? तुमच्या मराठी. હા શુદ્ધ મરાઠી જ ના. સમજ જ પડે છે ને મરાઠી? હા પડે છે. તો વાંધો મરાઠી બોલો, વાંધો નહીં, મરાઠી સમજણ પડે. હા. રેવા આવ્યા છો? રેવા આયા છે. રેવા હા. કેમ રેવા આયા? કેમ રેવાય? છોકરાએ માર્યું છે, રેવા નથી દેતો ઘરમાં, કાઢી મેલી છે. કાઢી મેલી છે? હા. તો કોના જોડે જતા તમે ત્યાં સુધી? પછી કોના જોડે છોકરીઓને ઘેર રહી હતી, છોકરી બિચારી રાખી કે માં તારે જવું છે, ભાઈ મૂકો તો જવું છે, બીજું શું કહું બોલો. સાચી વાત છે. કઈ બી આપણા સહારા તો જોઈએ જ ને. 100%. તમારા હસબન્ડ? હસબન્ડ નથી, ક્યારના ગયા 20 વર્ષથી. 20 વર્ષ થયા ગયા. હા. મોટા મોટા છોકરા થયા, પરણી ગયા, બહુ બધો થઈ જાય. અમને હવે બડોસી નહીં ગમતી. શું નામ કીધું તમારું? શકુંતલા. શકુંતલા. શકુંતલા ના આવે તો શકુ બેન કેજો. બધું શું કે ટૂંકા નામથી બોલાવજો. રહેવું છે અહીંયા મારે ત્યાં? રહેવું છે ને? હા રહેવાનું તો રહેવા માટે આયા હતા તો ભાઈ. સારું ચલો રાખી લઈએ. મારે રાખવા નતા, પછી ઈચ્છા થઈ રાખી લઈએ તમને. એમ રહેવા માટે જ આયા. આજ સારો કોઈ ના હોય તો કેવી રીતે આવે ડોસીઓ? સાચી વાત છે. 100%. હે? 100%. ના રાખી લઈએ પાક્કું. રહેવું છે ને? હા. ફાઇનલ ચલો કરી દઈએ. હા ને? તમે છોકરા જેવા છો, જોનારા બધા પડી બળી જાય તો શું બા તમારું નામ? એટલે હેરાન કરું તો. સુનિતાબેન. તમારું બેન? અનિતાબેન. સુનિતાબેન અનિતાબેન. તમારા મમ્મી છે? તમે જ મૂકવા આવ્યા છો? તમારા ઘેર રહેતા હતા અત્યાર સુધી? તમારી પેલી નોકરી જાય. તમારી તકલીફ સમજી શકે છે. ના ના વાંધો નહીં બા, લઈ લઈએ છે ને. રહો અહીંયા. હવે બધા રાખવા તૈયાર છે. ઘરેથી બોલે તમારા ઘરના? એમના મોટા બેન છે તો એનો છોકરો બોલે છે. આનંદ ના રાખશો એમ? શું? હા, તો તમે શું કરો બીજા? તમારે તમને ઘર છોડી દેવાનું કહે છે ને? અમારે ઘર છોડી દેવાનું કે છે. અમારા મમ્મી તો અમારા બેને બહાર રહેવું પડે. ના ના કશું વાંધો નહીં, હું રાખી લઉં છું. ચલો કાંઈ ચિંતા નહીં. હા ને? ચલો તમને વ્યવસ્થા કરી દઈએ. ચાલો. હે બેન? કામ કરીને અમને મોટા કરાવવા ચાલ ભાઈ. આપણી ના ના પણ તમે તમારી ફરજ નિભાઈ રહ્યા છો. હા. મને મૂકવા જા પેલા. તું મને પેટ પેટ ના રાખ. એવું ના કર. આ કેટલા ખુશ છે જો તો તમે હું રડો છો? બરાબર. કરવાનું નહીં. માને જીવતી મૂકો છો તો પછી તમને ખ્યાલ આવવો જોઈએ ને, રડવાનું નહીં એમાં.